મેષ રાશિ માટે આજનો શનિવાર જોઈએ. સિઝોફ્રેનિયા કાર્ડ આવ્યું છે. સિઝોફ્રેનિયા એટલે કે તમે ક્યાંક વિચારોથી અટવાઈ જવાના છો. તમે ડિસિઝન આજના દિવસમાં નહીં લઈ શકો કેમ કે આ કન્ફ્યુઝનનું સ્ટેજ છે, એટલે કે વચ્ચે લટકીને રહેવું અને એના કારણે એ જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, એમાં તમે વધારે નેગેટિવ અનુભવ કરશો. અને એનું ગાઈડન્સ કાર્ડ છે બર્ડન. આજના દિવસમાં કોઈ પણ બર્ડન નથી લેવાનું અને એમાં પણ ખાસ કરીને લોકો તમને જે કહે છે એને જરૂરી નથી આજના દિવસમાં ફોલો કરવું, કારણ કે આજના દિવસમાં શક્ય છે કે તમે મિસગાઈડ થઈ શકો છો, તમને ક્યાંક ખોટા રસ્તે જવાનું ઓપ્શન્સ આવી શકે છે. એટલા માટે જ આજનો દિવસ વેઇટ કરો, આજના દિવસમાં કોઈ ડિસિઝન ના લો. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે બહુ જ પોઝિટિવ કાર્ડ છે અવેરનેસ. આજનો દિવસ બહુ જ પોઝિટિવ રહેશે. તમે પોતાના પ્રત્યે વધારે જાગૃત થવાના છો. તમારે જે પણ કંઈ કામ કરવું છે એના માટે વધારે પોઝિટિવિટી પણ અનુભવ કરશો. સાથે અવેરનેસ એટલે કે જાગૃતતા. તમારા જે પણ કંઈ વિચારો ચાલી રહ્યા છે, જે પણ કંઈ તમારા જીવનમાં ચાલી રહ્યું છે એના પ્રત્યે તમે વધારે જાગૃત થશો અને એના કારણે તમે વધારે એક સારી એનર્જીથી આગળ વધશો. મિથુન રાશિ આજની જોઈએ. જે આવ્યું છે નથિંગનેસ. અગેન નથિંગનેસ બહુ જ બધી વખત આટલા લાસ્ટ અમુક દિવસથી આવી રહ્યું છે અને આ બતાવે છે કે વેઇટ એન્ડ વોચ. કંઈ જ આજે કરવાની જરૂર નથી, કંઈ ડિસિઝન લેવાની જરૂર નથી. સારો ટાઈમ આવશે અને બધું જ ક્લિયર થઈ જશે. ખાસ કરીને આજના દિવસમાં જસ્ટ વેઇટ. કદાચ કંઈક સમજણ ના પડે આજના દિવસમાં તો કંઈ જ કન્ક્લુઝન પણ નથી આવવાનું અને વેઇટ કરવાની છે, કેમ કે તમને જેવું એક દિવસ પાસ થશે તમને ક્લેરિટી અને પોઝિટિવિટી મળવાની છે. કર્ક રાશિનો આજનો દિવસ જોઈએ. જે બતાવ્યું છે શેરિંગ કાર્ડ. શેરિંગ એટલે કે શેર કરવું. આજના દિવસમાં તમે શેર કરવા જઈ રહ્યા છો તમારી પાસે જે પણ કંઈ છે, અને ખાસ કરીને આજે શનિવાર છે, તમે ક્યાંક લોકોને મદદ કરો, પ્રાણીઓને કંઈક ખવડાવો, એનાથી પણ ફાયદો થશે, કારણ કે શેરિંગ બતાવે છે કે જે શેર કરશો એ તમને રિટર્ન યુનિવર્સ આપવાનું જ છે. સિંહ રાશિ આજની જોઈએ. જે બતાવે છે ટર્નિંગ ઇન. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં બની શકે કે ક્યાંક તમને નેગેટિવ વિચાર આવે, આજુબાજુની પરિસ્થિતિના કારણે મન ડિસ્ટર્બ થઈ શકે છે અને એના માટે તમે આજે મેડિટેશન કરશો, એનાથી ફાયદો થવાનો છે. કન્યા રાશિ આગળ જોઈએ. જે આવ્યું છે અબન્ડન્સ, સમૃદ્ધિનું કાર્ડ છે કન્યા રાશિ માટે. આજના દિવસમાં જે પણ કંઈ ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા માંગો છો એમાં ફાયદો થશે. તમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી શકો છો અને તમારું જે પણ કંઈ નોલેજ છે એને વાપરીને આગળ વધશો તો બહુ જ ફાયદો છે. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ છે મેચ્યોરિટી, પોઝિટિવ દિવસ છે અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો એ મેચ્યોરિટી સાથે કરશો અને ફાઇનાન્શિયલી પણ જો કંઈક પ્લાન આજે કરવાનો હોય તે તમારી સમજણ સાથે કરવાના છો અને એના કારણે તમારું જે પણ કંઈક કામ વિચારશો એ થવા લાગશે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ. જે આવ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ. જે પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમે ક્યાંક કોઈકની મદદની જરૂર પડશે અને તમે મદદ લેવાના છો. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ લેવી. આગળ વધવા માટે જીવનમાં તમારે જે ઓલરેડી તમારા ફિલ્ડમાં સક્સેસફુલ લોકો છે એમને ફોલો કરવું, એમની મદદ લેવાની આ કાર્ડ બતાવે છે. અને ધન રાશિ જોઈએ. જે આવ્યું છે રીબેલ. રીબેલ એટલે એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે આજના દિવસમાં જે પણ કંઈ પ્રોબ્લેમ હશે એમાંથી તમે બહાર નીકળવાના છો, કારણ કે બહુ જ સ્ટ્રોંગ એનર્જીનું કાર્ડ છે અને આ બતાવે છે કે તમારામાં એક વધારે પોઝિટિવ એનર્જી તો આવશે જ, સાથે સાથે તમે એ જ રીતે આગળ વધવાના છો અને લોકોને પણ મદદ કરવા જઈ રહ્યા છો. મકર રાશિ આજની જોઈએ. જે બતાવે છે કે એક્ઝોશન. આજના દિવસમાં વર્કલોડ આવી શકે છે અને એના કારણે તમારી એનર્જી થોડીક ડાઉન થઈ શકે છે, એટલે જ્યારે તમને આજના દિવસમાં થોડોક સમય મળે તો પોતાના માટે કાઢવો જરૂરી છે. કુંભ રાશિ આજની જોઈએ. ગાઈડન્સ. આજના દિવસમાં જે તમને ગાઈડન્સ મળવા જઈ રહ્યું છે એને ફોલો કરવું જરૂરી છે, કારણ કે ગાઈડન્સ કાર્ડમાં તમે જોઈ શકો છો કે એક એન્જલ છે અને એક ફિમેલ છે. જે એક એન્જલ એ સ્ત્રીને આગળ લઈ જઈ રહ્યા છે અને સ્ત્રીનું ફેસ પાછળ છે, જે બતાવે છે કે તમને ગાઈડન્સ તો મળે છે પણ તમારું ધ્યાન નથી હોતું. તો આજના દિવસમાં ખાસ ધ્યાન આપજો ગાઈડન્સ પર. અને છેલ્લી રાશિ છે મીન. મીન લવર્સ કાર્ડ. બહુ જ પ્રેમાળ દિવસ જવાનો છે. તમારી એનર્જી અટ્રેક્ટિવ રહેશે, ઓરા પણ બહુ જ પોઝિટિવ રહેશે. તમારા ફેમિલીમાં તમારું સારી એનર્જીના કારણે સારું બોન્ડિંગ રહેવાનું છે અને આજનો દિવસ ખાસ છે કે જે લોકો રિલેશનશિપ પર ફોકસ કરવા માંગે છે તો બેસ્ટ દિવસ છે કે આજે એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરો.